નમસ્કાર. સંતાના શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. પરિવર્તન અને ઝડપી આધુનિક ટેકનોલોજીના યુગમાં અભ્યાસ અને શૈક્ષણિક ક્ષેત્રે કેમ પાછળ રહી જવાય, તેના માટે એક સુંદર પ્રયાસ અને નવી અભ્યાસ પદ્ધતિનો ધીરે ધીરે ક્રમશઃ અમલ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સૌપ્રથમ ધોરણ 1થી 5ના પ્રાથમિક વિભાગમાં બાળકોને પ્રવૃત્તિશીલ અને જૂથ ચર્ચા દ્વારા પ્રવેશોત્સવની ઉજવણી કેવી રીતે કરી શકાય, તે માટે ખાસ નવીન શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જેમાં બાળકોને ચીલાચાલુ બેઠક વ્યવસ્થાને બદલે ફેરફાર કરીને જૂથ ચર્ચા અને જ્ઞાન, ગમ્મત અને આનંદ મળે તે રીતે PEI પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. PEI પદ્ધતિ માટે શિક્ષકોને ગત વર્ષ 2023-24માં સ્પેન દેશમાંથી આવેલ તજજ્ઞો દ્વારા સૌપ્રથમ સેમિનારમાં તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં 3 દિવસીય સેમિનારમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બધા જ શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ તથા બંને માધ્યમના આચાર્યશ્રી અને પ્રોવિન્શિયલ ટીમમાંથી એજ્યુકેશનલ કાઉન્સિલર રિસ્પેક્ટેડ સિસ્ટર અલ્કાની દેખરેખ હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શિક્ષકોને બાળકોને વધારે રસમય બને અને જ્ઞાન સાથે ગમ્મત અને પોતાની સૂઝબૂઝથી તેઓ દરેક કાર્યને શિક્ષણને આનંદથી અપનાવે તે માટે બાળકોને તૈયાર કરવા માટે, બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ દાખવવા માટે, તેમનો ઉત્સાહ વધારવા માટે આ પદ્ધતિનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિક્ષકોને તૈયાર કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે એક પ્રયાસ સ્વરૂપે ધોરણ 1થી 5ના બાળકોને આ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવાનો વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ખૂબ જ પ્રશંસનીય અને સફળ રહી હતી, જેમાં વિભાગ મુજબ સર્વે શિક્ષકોનો યોગ્ય રીતે નિમણૂક કરવામાં આવી હતી. KG માટે ઇન્ચાર્જ ટીચર હેમલતાબેન અને ઉષાબેન પરમારને મદદનીશ તરીકે, ધોરણ 1-2 માટે ઇન્ચાર્જ ટીચર દીપ્તિબેન અને ભાવનાબેનને મદદનીશ શિક્ષિકા તરીકે, ધોરણ 3થી 5માં ઇન્ચાર્જ ટીચર હિનાબેન અને સ્ટેલાબેનને મદદનીશ શિક્ષિકા તરીકે, ધોરણ 6થી 8માં ઇન્ચાર્જ ટીચર મીનાક્ષીબેન અને ખુશ્બુબેનને મદદનીશ શિક્ષિકા તરીકે અને ધોરણ 9 અને 10 માટે ઇન્ચાર્જ ટીચર સ્નેહાબેન અને અમિતાબેનને મદદનીશ શિક્ષિકા તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આ સર્વે શિક્ષકોએ બાળકોને નવીન પદ્ધતિ PEI દ્વારા શિક્ષણ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો, જેમાં બાળકોને ખૂબ આનંદ આવ્યો હતો અને બાળકોને પણ આ પદ્ધતિ ખૂબ ગમી હતી અને આ રીતે અઠવાડિયે એક વખત શરૂઆતમાં બાળકોને આ રીતે પદ્ધતિ આપવા માટેની શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવનાર છે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય, બાળકો જે ભારરૂપી ભણતર છે તેનાથી દૂર થાય અને બિલકુલ તણાવ વગર એટલે કે તણાવ મુક્ત થઈને બાળકો પોતાનો અભ્યાસ કરી શકે
તે માટેનું તેમના માટેનું વિચાર અને આયોજન કરવામાં આવ્યો હતો. તો જે પીઈઆઈ ટીમના જે શિક્ષકો છે અને જેણે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે તે સર્વને અભિનંદન. સર્વે વાલી મિત્રો અને સર્વે બાળકોને પણ નવીન અભ્યાસ પદ્ધતિ દ્વારા વધુ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે બાળકોને પ્રોત્સાહન મળે તે માટે આપ સૌનો જે ફાળો છે અને આપ સૌએ જે ઉત્સાહ બતાવ્યો છે તે માટે આપને પણ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.